જય માતાજી, રામ રામ સીતારામ. આજ નાઇટમાં ગાડી આવી હતી, રાતે ઉતાર્યું. તો આપણે ત્યાં રાતે ઉતારી અને જો એકવાર વરસાદ છે, આમ ગાડી ભરી હતી કાદુવાળી. એટલે અમે કીધું ડ્રાઈવરને પૂછ્યું કે હા એકવાર હા બધીમાં કે વરસાદ ચાલુ હતો એમાં. તો વરસાદ એ બાજુ હોય, આપણે જ નથી વરસતો. એટલે આ ખાણ છે ને એ માધુપુર જનકદાન ત્યાં મળશે. જનકદાન નંબર મને ફોન કરજો એટલે આપી. પરશુરામ ફાર્મ અને રોડ ઉપર જ છે માધુપુર, કૃષ્ણ ભગવાનના કપાર ગોર. એટલે એ પણ ત્યાંથી આપણું ખાણ કીધું કે આપણે અહીંયા એક દુકાન ખાલી કરી નાખ્યું, રોડ ઉપર જ છે. એટલે બધા ત્યાં લેવા જાજો. અમારા આંતરોલી ભરતભાઈ ને બધા હે રઠવાળા ઘણા બધા ફોન કરે તો ત્યાંથી જોઈએ ને એટલો લઈ આવજો. તો જેને જોતું હોય ને એ મને જનકદાના હું નંબર તમને આપી. ને એક આકોર ગોપ બાજુ છે, રબારિકા ગામ છે અને ગોર નામ હે જયેશભાઈ. એ ન્યાય ઉતાર્યું એટલે ત્યાંથી લઈ આવજો. અને કાલ હે ને રાવલ, પછી આમ જામનગર દરેડમાં અને એક લગભગ અહીંયા પડાણા ને પાટીએ ન્યાય લગભગ કાલ ઉતરી જાય. તો કાલ ફોન કરજો. આમ જો અમારે પ્રભાતવાળી સર્વિસ થાય છે ને લક્ષ્મી નાગરાજથી ખબર હે. એટલે હમણાં ખાણ ખાઈને નરવ્યું બહુ થઈ ગયું છે. હમણાં તો જરાક ઓછું કરવાનું કીધું, એને ઓછું કીધું, એને ઓછું ખાણ દેજો. બહુ નરવી થઈ ગઈ, એને નરવ્યું બહુ થઈ ગયું. સર્વિસમાં એવારના આવી જો ઊભી ઘોડો જ લાગે તમને, એવાર ઘોડો જ લાગે. અતિ સુંદરની માં હે, નાગરાજથી ખબર હે. અને લગભગ 5 મહિના આવી છે. પૂટતું પૂટતું કાંઈ ઘટે એવી નરવી થઈ ગઈ એને તેજ રૂપ ને બધી. જો અમારા માતાઓ મંડી થવા નરવી હજી તો મગના દારા હે, મગના દારા હે. જો બેઠા પીડ્યા તો એમાં જીકે કાંકરેજની મોજ છૂટી હોય એટલે એટલે કે જોઈ દો છૂટી હોય ને એટલે જમાવટ કાંકરેજને. હમણાં બધા ખાણ લીધા રાખો એટલે આને એક ટાણું દઈએ પછી 2 ટાણા દઈએ ખાણ, નરવી થઈ જાય. આમાં આવી પીડા પાછી જો આ બાંધેલ રહી ગયું, બે બધી ખુલ્લી હોય. જો આ માલિકને એટલે જ રહેવું પડે. આ બે હે ને ખુલ્યું રહી ગયું ભાઈ, બાંધેલ રહી ગયું. હવે આ બે નો આપણે અહીં દેખી જાય કાયમ, એટલે જ રાતે ઘૂમરો મારવા આવું. જો પછી બે છે હાઈટ ક્યાં એ જ રહી ગયું મેન. અને કરી બાંધીએ ને તો એ પીડા અને આપણે ખોલીએ. બા બા માતા માતા હાલે. જો આને કઈ આપણે કઈ છોડવા નથી આવતા, નાખતા નથી. ક્યાં બોલે કાંકરેજ મારે જ નહીં કોઈ દે. આમ તમને રોગો અવાજ ઓળખી જાય. જો મોકર્યું પછી હા અમારે બધી માતા ઉજા એક વાયડી જો આમાં હેઠું નાખીને મંડ્યું શીખવા. ડોન પાણી પી લીધું નીકળો બાર, નીકળવા દી છે નહીં પાછી. અમારે જો ડોન નહીં વાહે થોડે એમ તો એમ પાછું હરખાય. ખાણ બધા ધરાર આવ્યું, હા મોકલ્યું. એનો દાણા પાણી હતો એટલે આ બધા વેચ્યા કરો તો અને જડે નગર અમારે ફુકારી મારે વરસતો ને દો એ તો વરસ એટલે વાદરા હે વરસતો ને તો મુગલુંની ઓલાદ જાજી થઈ ગઈ ને એટલે એમ તો એક પછી એક વિકેટ મીંડ્યા લેવા દેખી ગયો ગારીઓ ઠાકોર દ્વારકાથી. હવે અહીં કામ તેનું દેખી ગયો. તો ઊભી એક માં ગાડી ઊભી ખાય વૈડી એવી. જો અમારે એક ભાઈઓ આવ્યો રિક્ષા ભરવા, એને ખાણ ભરવા આવ્યો. આજે રાતે આવ્યો અડવાણે. અમારે મુરુ બાપાનું નામ કયું મુરુભાઈ ને? મુરુ માંગા રાજ છે ને, રાજ મુરુ માંગા. હવે ને પહેલાં એ લઈ ગયા હતા 5 બાસકા, પછી પાછું વચમાં લઈ ગયા. અત્યારે જો 18 બાસકા ભરવા આવ્યા ભાઈ. આમાં જવાબ આવે એને કે જવાબ આવે અને એને કે જવ અને
70% જવ આવે, 20% ચોખા ને 10% મકાઈ, 10% ગર ને 10% સરસું આવે. બાકી બિયરનો વેસ્ટર્ન માલ આવે ને ભેહું વાળા હે ને બધાને લીટર વધારે કરે. મુરુભાઈને તો ભેહું નથી, ગાયું ઘોડા જ છે, ગાયું ઘોડા જ છે. તો લઈ જાજો એટલે આમ બહુ ભારી આવે. પછી આપણે માધુપુર જનકદાન્યા પૂગી ગયું ભાઈ ખાણ આજ સવારે. કેમ કે જનકદાન્યા રોડ ઉપર જ છે કૃષ્ણ ભગવાનના કપાર ગોર. એ આપણા હાટું થઈને વેસે અને કંઈ જરૂર નથી. ઘણાય કૃષ્ણ ભગવાન રૂપિયા દે. આપણે ઓલી 18-20 ગાયું લઈ આવ્યા ને એટલે કીધું કે રમભાઈ અહીં મોકલો, અમે વેચી દઈએ. જનકદા હે ને 2-3 વર્ષ ત્યાં મારી પહેલાંથી લેવાની ટ્રાય કરતા, પણ આખી ગાડી આવે ને એ તકલીફ કે રમભાઈ જનકદાના કાપડાથી હરો ઓળખે. એટલે કે ગાડીવાળી પીડા હતી કે એટલે જનકદાન ત્યાં આપણે મોબાઈલ નંબર આપશું, ફોન કરજો. આપણે હરઠમાંથી બધાય લેવા જાજો. ભરતભાઈ આંતરોલીન એ બધા માધુપુરને જડે જનકદાન ત્યાં, અને મને ફોન કરજો એટલે હું તમને નંબર આપી. પછી ગોપને બાજુમાં અમારા ગોર છે પંડિત, અમારા ગામમાં રહેતા હતા બ્રાહ્મણ. તો એને કીધું કે રમભાઈ અમે વેચી દઈશું, તો ત્યાં પણ ખાણ મોકલ્યું. અને ગામનું નામ તો કાંઈક કીધું હતું, જયેશભાઈ ગોર નામ હે. પણ તમે જે ગોપ હોય ને ગોપને બાજુમાં હે 2 કિલોમીટર ગોપનું પાટિયું હે, ત્યાં ગામ હે. અને ગામ મને કીધું હતું પણ આપણે ભૂલી ગયા. હજી જરાક હમણાં આપણે પૂછી લઈએ ગામનું નામ અને મોબાઈલ નંબર યાદ રહે તો બોલીએ, આપણે યાદ રહેતા નથી. ગામનું નામ હે રબારિકા, જયેશભાઈ ગોર. એના નંબર મારા હે, હું તમને આપી. એ પંડિત હે બ્રાહ્મણ. જો અમારા બ્રાહ્મણું સહાય આવ્યા એટલે પછી કંઈ આવો બીવાર ન હોય. એને કીધું અમે વેચી દઈએ. એને કાંઈ નથી, ગોર પદું કરે ને ભેહી નથી ને ગાય નથી. એ કાંઈ રામભાઈ મોકલો અમે વેચશું. એટલે તમે ભાઈ ગોરને 5 રૂપિયા જડે, અમારી ગાયું નહીં જડે, અને કોકને આ સસ્તું મળે તો ત્યાં ગોપથી લઈ આવજો. જયેશભાઈ નામ હે, જયેશભાઈ ગોર. અને મોબાઈલ નંબર આમાં છે મોબાઈલમાં, આપણે કાઢતા નથી આવડતા. અને ગોપ એટલે સમજી લીજો ભાણવરથી 25-30 કિલોમીટર થાય એને ભાણવરથી. તો ત્યાંથી લઈ આવજો એને ત્યાં મોકલું. બાકી કુતિયાણા, બાબુ લીલા, પછી ધોરાજી ઉપલેટા, પછી પાણખાણ, પછી જયરાજસિંહ રાઠોડ કોડીનાર, પછી બોટાદ, પછી રાવલમાં એક ભાઈને રાવલ ને ઓખા જોઈએ પણ હજી આપણી મારા ખાણ નથી આવ્યું. પછી એક જોગવડ જોઈએ, ત્યાં જોગવડ જોઈએ, અને દરેડ GIDCમાં. તો એ બધાને પછી આપણે ત્યાં મોકલ્યું એટલે વિડીયોમાં કીધું. પણ આ અત્યારે અહીં તો છે જ, ત્યાં અહીં તો હોય ને કંડોળા પણ છે. એટલે જેને જોતું હોય ભાઈ લઈ જાયજો. તો અમારે ને ગાયુંને હાલે અને બનાવી લઈએ. પાછા ડેમોલેશન કર્યા આજુ ખરે એવા ને આજુ ખરે બનાવ્યું. એવાર ને આજુ ખરે બનાવશું સ્લેબ પર. હમણાં પતરાવાળા બનાવ્યા હુંજ નથી બહુ, એટલે કાં બરાબર ને ભાઈ, જે હોય એ કહી દેવાય ને. એનો હુંજ નથી એટલે પાડી ગયા મુગલુંની ઓલાદ. એટલે આપણે પતરા નાખ્યા તો કારણ કે અર્જુનને એમરજન્સીમાં કરવું પડે એટલે એ કરી લીધું ને. એમાં 15,000નો એક રૂમમાં અટાણા જ ખર્ચો આવે ને 10 બીજા પ્લાસ્ટર કર્યું હતું એટલે 25,000નો ખર્ચો આવે તો 11 રૂમ પડ્યા. પછી અમારા ભગીભાઈ કહેતા હતા આજ કદાચ અમે ભગીભાઈને આપશું જામજોધપુર, ત્યાંથી બાજુમાં થાય ગામ ને પછી બધું આપશું. ત્યાં જાય ને માલ એ પછી, કારણ કે આજ રાતે દેવા નહોતો પણ અમારી મારા જાજો નહોતો ને એટલે ભગીભાઈને કીધું આજ આપશું, આજ આપીએ કે કાલ આપીએ તો અમે તમને કહીશું. અને જો ન કરતા આમાં પાણી વારીએ, કિતિયાવાડીઓનાથી પીઆવીએ, હાંભામ સુધી પીઆવીએ. જો અમારે દીપ વારે પાણી. એટલે આ મેન તકલીફ ક્યાં થાય? જો આ વાલીડો વરસીએ નહીં ને તો માતાજીને આ લીલું જડે ને એ નહીં જડે. હુકલ ને ખાણ જીખ્યું, તમે ખાણ વેચ્યા રાખો બધા. અને બહુ ભારી આવે. ભેહું વાળાને તો 1 લીટર વધે દૂધ, કોઈની 1.5 લીટર વધે, કોઈની 2 લીટર વધે. ગાયું વાળાને ઘોડા વાળાને તો કાં વધે હોય દી, અમે ડેરી દીધા જેવા જ ન હોય. તો લઈ જાઓ. અને બહુ ભારી આવે ને પાણ ખાંડ તો ઘણું બધું વેચાય. અમારે બાબુ લીલા કુતિયાણા એ ઘણું વેચે.
કાયમ લગભગ 25-30 કુતિયાણાથી વેચાય. બાબુ લીલા ને વિજયભાઈના નંબર છે મારી મેરા, હું તમને આપી. જે માતાજી બીજું શું ભાઈ, આમાં જે માતાજી જે નહીં કહેવું જોઈએ, વિડીયો બનાવવો જોઈએ કંઈક આગળ. જ્યાં અમારા ભાઈ આવ્યા 2 બાસકા લેવા, એમ તો પહેલી વાર જ આવ્યા. કાં પહેલી વાર આવ્યા? વિડીયા જોઈને આવ્યા. વિડીયા જોઈ 6 વર્ષથી જો. તો શું હે, ભેહું હે કે ગાય? એક ગાય. ભેહું કેટલી? ભાઈ પાસે 5-6 8-10 હે. કાં ગાય રાખીએ કઈ? એક રાખી તો ઠાઉકમાં જે તોય રાખી તો જે કદાચ હરમાં હોય તો હરમાં હે, વરસીએ તો વરસીએ. બધા બે યુદ્ધ કુડશે. એને અમારે મોરુભાઈ આવ્યા દેખગામથી, એની મારે તો ગાયું જ છે, બીજું કંઈ નથી. મોરુભાઈ હમણાં એક ને પાછું જોતો ને એમાં બધાય રાખો ને, બધું ને ગાયું એક ઘોડું તો વરે ભૂઠો પડે. તો ત્યાં શું ભાવ છે અટાણે ખરનો? 24. ગોપાલના 24 કેટલા કિલો આવે? 50 કિલો આવે. કપાહિયાના 23. તો પછી આ 4નો ભાવ શું હોય? ઓલા ભાઈ એક કહેતા એક વર્ષથી આવ્યા હતા, નીણના મણ 500. પાલાનો પાલો ક્યાંય નહીં. હા, એ તો આપણે 2 વર્ષ માઠા હે ને, આપણે તો ગણીએ 2 વર્ષ કહેવાય ને. એ પાલા હોત તો હજી આપણે વાંધો ના આવે. તો જો ભાઈ ભાડથર જે આવ્યા અમારે મુરભાઈ દેગામ થયા ને, મુરભાઈ મારે તો ગાયું જ રાખે, ભેં ને બીજું કંઈ રાખતા જ નથી. તો આવું હે, તમે લઈ જજો તો અમારે એમ કે ખીચડી ખાવા થાય ને. આવું વી આવી બધા છે ને 70 ગાયો. તો ત્યાં ભાડથરમાં પછી તો ભૈયા કહે કે અમે ખાઈ તો લઈ જાય. મેં કીધું એકાદ દુકાન રાખો ને. તો ભાડથરમાંથી ઘણા ફોન આવે પણ એવા સેટું પડે તો આવતા નથી. પછી લઈ જાય હા ભાઈ ઉતારીએ ત્યાં તો તમને કહે. તો આવું હે ભાઈ જો આમ ના ખાણ આજ રાતે જ હજી 80 બાસકા આવ્યા. તો લગભગ ખાલી થવા જ આવ્યા છે. એમ તો આવે અટાણે એને બીજી ગાડી આવે ને નીકળે તો ગયે, કાર પૂગે રાતે પૂગીએ. તો જો આ એટલા રહ્યા આમ ઉતારતી આવે ને કાંઈક આ વાડી આવીને વેસી નાખીએ. એટલે તો લઈ જાવ બધાને ખવડાવજો એટલે હાલે ને. એને જનકાદાન ન્યાય છે ને કે અમારે અહીં ગોર છે ગોપ ને બાજુમાં, ત્યાં 2 ઠેકાણે ફોન કરજો, નંબર આપ્યું.